તો શું એક નોર્મલ ફોનથી પણ યુટ્યુબ ગ્રો થઈ શકે છે? જોઈ તો જય દ્વારકાધીશને જય સિયારામ બધાને. આજે છે આપણે 30 દિવસ ચેલેન્જનો 11મો દિવસ. આજે આપણે જોવાના છીએ મોબાઈલ ટૂર પ્લસ એડિટિંગ સેટઅપ કે ખાલી એક સિમ્પલ ફોનનો યુઝ કરીને પણ ડેઇલી વ્લોગિંગ કરી શકાય કે ના કરી શકાય, યુટ્યુબમાં ગ્રો કરી શકાય, શું શું હોય છે, હું કઈ રીતનો મારો ફોનનો યુઝ કરું છું. મારી પાસે પણ એક એન્ડ્રોઈડ સિમ્પલ ફોન છે. હું કઈ રીતે મારો ફોન યુઝ કરીને શૂટ કરું છું, એડિટ કરું છું, જોઈએ. હવે સૌથી પહેલાં આ છે મારો ફોન. વનપ્લસ નોર્ડ છે, જે પેલો 5G નીકળ્યો તો એ પહેલું જ એડિશન. હું આને લગભગ 4 થી 5 વર્ષથી આ યુઝ કરું છું. મારા ડેઇલીના વ્લોગ પણ આમાં જ શૂટ કરું છું. આમાં 90Hzની ફૂલ એમોલેડ ડિસ્પ્લે છે, પ્લસમાં ડ્યુઅલ કેમેરા, ફ્રન્ટમાં ડ્યુઅલ કેમેરા છે અને બેકમાં ક્વોડ કેમેરા છે. એમાં ક્વોડ કેમેરામાં જે મેઇન કેમેરો છે એ 48 મેગાપિક્સલનો છે અને આપણું આ વર્ઝન 8GB 128GB સ્ટોરેજવાળું છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળું છે. આના જે આ ક્વોડ કેમેરા છે એમાં 48 મેગાપિક્સલનો વાઇડ કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો, પ્લસ 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો છે. અને આગળમાં છે ડ્યુઅલ કેમેરા છે. એમાં 32 મેગાપિક્સલ વાઇડ અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ છે. તો આ છે આપણા કેમેરા થ્રુ લીધેલા પિક્ચર્સના થોડા સેમ્પલ્સ. તો હવે આપણે વાત કરીએ આપણા શૂટિંગ સેટઅપની. તો હું કોઈ હેવી શૂટિંગ સેટઅપ યુઝ કરતો નથી. હું કોઈ ટ્રાયપોડનો કે કંઈ સ્ટેન્ડનો કે એનો ઉપયોગ કરતો નથી ફોન રાખવા માટે. ગમે જુગાડ કરી લઉં છું કે કાં પછી કોકને કહી દઉં છું કે ભાઈ ફોન પકડીને શૂટ કરી દો થોડું ઘણું. ઓડિયો માટે હું માઇકનો પણ યુઝ કરતો નથી. સ્પેસિફિક માઇક લઈને હું યુઝ નથી કરતો. ફોનમાં જે માઇક્રોફોન આવે છે એના યુઝથી જ હું શૂટિંગ કરતો હોઉં છું. આપણું સેટઅપ સિમ્પલ છે પણ કન્સિસ્ટન્સી મેટર કરતી હોય છે. કન્સિસ્ટન્સી સાથે કામ કરીએ છીએ તો આપણે ધીમે ધીમે ગ્રો કરીને જે જરૂરિયાત મુજબ વસ્તુ હોય છે એડ કરી શકીએ છીએ. હવે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે એડિટિંગ સેટઅપ. એડિટિંગ સેટઅપમાં આપણે 3 એપનો મેઇન યુઝ કરીએ છીએ. પહેલું ફર્સ્ટલી જાજુ પ્રાયોરિટીવાળું કેપકટ હોય છે, પછી VN અને પછી ઇનશોટ. ઇનશોટનો બહુ ઓછો યુઝ કરીએ છીએ ક્યાંક થંબનેલ ક્રોપ કરવામાં કે એ ટાઈપમાં ફોટો બનાવવા માટે. બાકી એમાં ક્વોલિટી મારા ફોનમાં ડાઉન થઈ જાય છે એટલે હું ઇનશોટનો યુઝ કરતો નથી. કેપકટમાં સારું રિઝલ્ટ બતાવે છે. કેપકટમાં ઇફેક્ટ ને બધી બહુ સારી આવતી હોય છે એટલે કેપકટને હું પ્રાયોરિટી આપું છું. એમાં VPNનો યુઝ કરીને તમે સારી ઇફેક્ટ એડ કરી શકો છો. કલર, ફિલ્ટર બધું એમાં લગાવી શકો છો. કેપકટ બેસ્ટ હોય છે અત્યારના માટે, મારા માટે, એટલે હું કેપકટનો યુઝ કરું છું. ચોથો ટોપિક છે સ્ટોરેજ ને મેનેજમેન્ટ. મારા ફોનમાં સ્ટોરેજ મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ છે કારણ કે 128GB સ્ટોરેજ છે. આપણે વિડીયોઝ કે ફોટોઝ ક્લિક કર્યા હોય તો જાજુ સ્ટોરેજ રોકે છે. એટલા માટે જે ક્લિપ્સનો આપણે યુઝ કરી ચૂક્યા છીએ એને હું ડિલીટ કરી જાઉં છું. પાછળથી મેનેજ કરવું થોડું જરૂરી બને છે. નગર તો સ્ટોરેજ ફૂલ ભરાઈ જાય તો કંઈ ફોન જ કામમાં યુઝ નથી આવતો. એટલે જેટલો વ્લોગમાં ક્લિપ શૂટ કરી અને પછી હું એડ કરી દઉં છું, યુઝ કરીને ડિલીટ કરી દઉં છું. આપણે જો મોબાઈલથી કામ કરતા હોય તો સ્ટોરેજ મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી પડતું હોય છે. મોસ્ટ ઓફ આઈફોન યુઝર માટે તો બહુ જ જરૂરી હોય છે કારણ કે એમાં તો બહુ લાંબી સ્ટોરેજનું શૂટિંગ થાય છે એટલે એની સ્ટોરેજ ફૂલ ભરાઈ જતી હોય છે વારંવાર. આપણો 5મો ટોપિક છે ઓનેસ્ટ ટોક. ઓનેસ્ટ ટોકમાં આપણે જોઈએ તો ભાઈ સેટઅપ નાના હોય કે મોટા હોય, સક્સેસ કન્સિસ્ટન્સીથી મળતું હોય છે. હું આ સિમ્પલ મોબાઈલથી મારી 30 દિવસની ચેલેન્જ પૂરી કરવાની ટ્રાય કરું છું. જો તમારે પણ કરવું હોય તો તમે પણ સ્ટાર્ટ કરી શકો છો. સિમ્પલ છે. તમારા ઘરે જે ફોન હોય એન્ડ્રોઈડ, અત્યારે તો એન્ડ્રોઈડ ફોનના બધા કેમેરા સારા જ આવતા હોય છે. તમે પણ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો તમે કયા એપમાંથી એડિટ કરો છો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.